ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આગામી 22 અને 23 તારીખે ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે આજ રોજ 18 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા છે. તો ગરમીની વાત કરીએ તો આગામી 7 દિવસ મહત્તમ તાપમાનમાં ખાસ વધારો થવાની શક્યતા નથી. ત્યારે આજ રોજ અમદાવાદ, ભુજ અને ભાવનગરમાં 40 ડિગ્રી ગરમીની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગની તરફથી આજ રોજ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તો દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં, જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં શુષ્ક હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.